નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. આજના રોજ આપણે વાત કરવાના છીએ. તમારા બધાની કોમેન્ટો આવતી હતી, મેસેજ આવતા હતા પર્સનલમાં કે સર નવા જે ડીઆઈ વાળા સબ્જેક્ટ આવ્યા છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એમને બનાવીને આપો, બરાબર? તો તમારા બધાની રિક્વેસ્ટથી, તમારા બધાના મેસેજથી આપણે આજે આઈટી બ્રાન્ચ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ હું તમને આજે આપવાનો છું. એનો જે ઓપરેટિંગ સિસ્ટમ કરીને સબ્જેક્ટ આવે છે એના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તે હું તમને આજે પ્રોવાઈડ કરવાનો છું. આઈટી બ્રાન્ચનું જે આપણે આવે છે ઓપરેટિંગ સિસ્ટમ કરીને સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવાનો છું. એના પહેલા હું તમને જણાવી દઉં કે તમારી જે બ્રાન્ચના સબ્જેક્ટ છે, મતલબ કે સબ્જેક્ટના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બને છે એ તમારા બ્રાન્ચનું અલગ અલગ સેમ વાઇઝ પ્લેલિસ્ટ બનાવવામાં આવેલી છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે યુટ્યુબમાં સર્ચ મારી અને પ્લેલિસ્ટમાં વયા જશો એટલે તમારી સામે બધા સેમ વાઇઝ અલગ અલગ ગ્રુપ એટલે કે પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે. જેમ કે જ્યાં સેમ ફોરની કોમ્પ્યુટરના ઓલ આઈએમપી સબ્જેક્ટની પ્લેલિસ્ટ છે, તો આમાં તમને સેમ ફોરના બધા જ માહિતી આપવામાં આવશે સેમ ફોરને રિલેટેડ, અને એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ તમને આ પ્લેલિસ્ટમાં જોવા મળશે. તો આ રીતે તમારી બ્રાન્ચના પણ તમે આઈએમપી મટીરિયલ છે તમે જોઈ શકો છો આમાંથી. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબીને રાખજો, કેમ કે એક્ઝામ નજીક છે અને આઈએમપી મટીરિયલ બનાવવામાં થોડું લેટ થઈ ગયું છે. એનું કારણ છે કે જે નવો સિલેબસ આવ્યો હતો એમાં આપણે આઈએમપી બનાવવામાં થોડી વાર લાગી ગઈ. કેમ કે વાર લાગે જ, કેમ કે નવો સિલેબસ છે, એની બુકો પણ અમુક જગ્યાએ નથી મળતી, બરાબર? તો થોડી વાર લાગી ગઈ છે, પણ તમને બધા આઈએમપી પ્રોવાઈડ કરી દીધા છે અમે, બરાબર? પેપર આવે છે એના એક બે દી પહેલા હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું. તમે જો બેલ આઇકન દબીને રાખ્યું હશે તો તમારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી ગયું હશે અમારા વિડીયોનું. એટલે તમને મેસેજ આવી ગયો છે કે આ બ્રાન્ચનો આ કે આ સબ્જેક્ટનો આઈએમપી વિડીયો છે અપલોડ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. તો એ રીતે તમને નોટિફિકેશન આવી જશે, જેથી કરીને તમે અમારી પ્લેલિસ્ટ છે એને ઓન કરીને રાખજો. તો હવે આપણે વાત કરીએ છીએ, મેં તમને જણાવ્યું એમ જ કે આઈટી બ્રાન્ચ છે એના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, એ મેં તમને પ્રોવાઈડ કર્યા છે. નવા ડીઆઈ વાળા સબ્જેક્ટ કોડ છે, ઓપરેટિંગ સિસ્ટમ કરીને સબ્જેક્ટ છે તમારો, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમને પ્રોવાઈડ કરું છું આજે. ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં મેં તમને પ્રશ્ન આપેલા છે, તમે જોઈ જ શકો છો. ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે, બરાબર? હવે વાંધો એક ઈ છે કે આ પીડીએફ છે એને આપણે થોડીક ઓપન કરીએ છીએ તો એરર જોવા મળે છે, જેથી કરીને મેં આની પીડીએફની ડાયરેક્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી નથી, બરાબર? તમારા આ વિડીયોને ફૂલ વોચ કરતા જશો એમ એમ તમને સ્ક્રીન ઉપર બધા પ્રશ્ન જોવા મળશે. જેમ અત્યારે તમને 1 થી 10 પ્રશ્ન જોવા મળે છે, બરાબર? તો એ 10 પ્રશ્ન છે એ તમારે નોટ ડાઉન કરવાના છે, અથવા તો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો તમે આનો, અથવા તમારે જો આની બુક મળી ગઈ હોય તો તમે બુકની અંદરથી ડાયરેક્ટ પણ શોધી શકો છો આ પ્રશ્ન અને એને ટીક કરી શકો છો સાથે સાથે, બરાબર? તો વિડીયોની મતલબ કે નીચે ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફની લિંક આપેલી નથી. વોચ તમારે કરવો જોશે આખો વિડીયો લાસ્ટ સુધી, એટલે તમને આઈએમપી પ્રશ્ન મળી જશે. અને બીજી વાત એ છે કે જો આ પીડીએફનો એરર દૂર થશે તો આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દઈશ, જેથી કરીને તમારે વારંવાર વિડીયો વોચ ના કરવો પડે. અત્યારે તમારી પાસે એક જ રસ્તો છે, વિડીયો વોચ કરો, પોઝ કરો, તમે જોતા જાઓ પ્રશ્ન, અને તમારી બુકમાં સાથે સાથે ટીક કરવા હોય તો ટીક કરી લ્યો, અથવા એક પેજની અંદર પ્રશ્ન લખો અને એની સામે બુકમાંથી શોધીને પેજ નંબર લખો. એથી તો સૌથી સહેલું તમને એ જ પડશે. જો તમારી પાસે આની બુક હોય તો તમારે બુકમાં ડાયરેક્ટ ટીક કરતું જવાનું છે. અને આ બધા પ્રશ્ન છે એ તમને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં મળવા છે, બરાબર? અને આ પ્રશ્નની અંદર કોઈ પણ જાતની ફિગર હોય, આકૃતિ હોય તો તમારે એને કાયદેસર રીતે યાદ રાખવાની છે, નામ નિર્દેશન સાથે યાદ રાખવાની છે, બરાબર? અને કાયદેસર યાદ રાખશો જેથી કરીને તમને પ્રશ્ન છે એ વાંચવા અને તૈયાર કરશો આકૃતિને તો તમને સહેલું પડશે, બરાબર? તો આ પ્રશ્નને તમારે કાયદેસર રીતે તૈયાર કરવાના છે, બરાબર? આકૃતિ કાયદેસર દોરવાની છે. આકૃતિ નામ નિર્દેશન સાથે દોરશો. આકૃતિ પરફેક્ટ તમે યાદ રાખી છે, પરફેક્ટ આકૃતિ છે, તો તમને હારામાં હારા માર્ક આવી શકે છે, બરાબર? આકૃતિ તમારે કાયદેસર યાદ રાખવાની છે. જેટલી તમારી આકૃતિ ને ડ્રોઈંગ સારું હોય છે એટલા જ તમને સારા માર્ક તમારા પેપરની અંદર તમને જોવા મળી જશે, બરાબર? તો એક વસ્તુ એ ધ્યાન રાખજો કે તમે ફિગર છે, આકૃતિ છે, કાયદેસર દોરજો, બરાબર? તો હવે આકૃતિ બધું તમે દોરજો, અને સૂત્ર ક્યાંય આવતા હોય તો તમારે એને હાઇલાઇટ કરવાના છે. આકૃતિ કઈ રીતે દોરવી તમને ખ્યાલ નથી તો એના ઉપર આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એ તમે જો વોચ ના કર્યો તો વોચ કરી લેજો ફટાફટ, બરાબર મિત્રો?
અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું રાખજો. એ પણ તમે લખશો તો તમારે સારું પડશે. બરાબર, તો અત્યારે તમારી સામે આ પ્રશ્ન છે, ઓપરેટિંગ સિસ્ટમની વ્યાખ્યાયિત કરો. બરાબર, એ છે એ તમને એની તમે જોઈતા જાઓ. આ 10 પ્રશ્ન મારા ખ્યાલથી તમે અત્યારે લગી તો જોઈ જ લીધા છે. તો આના પછીના નેક્સ્ટ પ્રશ્ન છે એની પર વાત કરું, કેમ કે એક જો હું વાંચીને સમજાવવા જઈશ તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો હું શું કરું છું અત્યારે, 10 પ્રશ્ન તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે, નોટ ડાઉન કરી લીધા છે. તો હવે આગળના પ્રશ્ન છે તમારી સ્ક્રીન મતલબ કે સ્ક્રીનની સામે રાખું છું. તો એના પછીના છે 11 થી લઈને 22 પ્રશ્નો છે એ તમારી સ્ક્રીનની સામે છે. અહીંયા તમને જોવા મળે છે કે શું લખેલ છે, થ્રેડ શું છે. બરાબર, પછી મલ્ટી થ્રેડિંગ મોડેલ્સ. બરાબર, આ રીતે તમે 10 પ્રશ્ન નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું, આકૃતિ કઈ રીતે દોરવી, બધા જ વિડીયો તમારી પ્લેલિસ્ટ છે સેમની એમાં નાખેલા છે. બરાબર, તો એ પણ તમે ધ્યાન રાખજો. બરાબર, તમારા પ્લેલિસ્ટ છે એની અંદર તમને બધા જ વિડીયો જોવા મળી જશે. અને એની સાથે સાથે ફોર્મના અને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ બધા આપણી યુટ્યુબ ચેનલમાં મળે છે. તો તમે જો સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ એને સબસ્ક્રાઇબ કરી દો આપણી યુટ્યુબ ચેનલને. બરાબર, તો અત્યાર લગી તમે 22 પ્રશ્ન છે એ જોઈ લીધા છે. બરાબર, નોટ ડાઉન કરી લીધા છે. તો એના પછીના જે પ્રશ્ન છે એ તમને સ્ક્રીન ઉપર સામે બતાવું છું. તો હવે અત્યારે તમને 23 થી લઈને 30 પ્રશ્ન છે એ તમારી સ્ક્રીનની સામે છે. તો આને તમારે નોટ ડાઉન કરવાના છે. બરાબર, નોટ ડાઉન કરી લ્યો. બરાબર, જેમ તમને અહીંયા પહેલો પ્રશ્ન તમને જોવા મળી રહ્યો છે કે શું લખેલ છે, સેગમેન્ટ શું છે. બરાબર, પછી પેજ રિપ્લેસમેન્ટ, એંગલ, થ્રેડની યાદી, ડિમાન્ડ, પેજિંગ શું છે. બરાબર, આ રીતે તમને બધા જ પ્રશ્નો અહીંયા તમારી સ્ક્રીનની સામે મળી રહ્યા છે જોવા. બરાબર, બાકી કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તમે અમારા જીટીયુના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. તમારી બ્રાન્ચ વાઇઝ અલગ અલગ વોટ્સઅપના ગ્રુપ પણ છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો. બરાબર, એના જે ગ્રુપ એડમિટ હોય એને તમે મેસેજ કરીને જણાવશો કે સર મારે આ કે આ પ્રોબ્લેમ છે, મારી અહીંયા કે અહીંયા મારે હેલ્પની જરૂર છે, તો હેલ્પ કરો. તમને ચોક્કસપણે હેલ્પ કરવામાં આવશે. બાકી અત્યાર લગી મેં તમને બધા એમબી મટીરિયલ છે આ આઈટી બ્રાન્ચના જે આ સબ્જેક્ટ છે આપણો, બરાબર, એના મેં તમને આપી દીધા છે 30 પ્રશ્નો. તો નોટ ડાઉન કરી લેજો, લખી લેજો, ટીક કરી લેજો. તમારી બુકમાં આકૃતિ, ફિગર અને સૂત્ર ક્યાંય પણ હોય ખાસ યાદ રાખજો, કેમ કે એ તમારું જેટલું સૂત્ર લખીને હાઇલાઇટ કરશો ને એટલે તમારે સારા માર્ક આવવાના ચાન્સીસ વધારે રહેશે. બરાબર, તો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન જરૂરથી દબાવો.